વિકસિત ભારતના નિર્માણમાં યુવાનો ચાવીરૂપ ભૂમિકા ભજવશે અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં યુવાનો પોતાની જવાબદારી ઈમાનદારીપૂર્વક નિભાવે તેવી શીખ કચ્છ જિલ્લાના કલેક્ટર આનંદ પટેલે આપી હતી। તેઓ કચ્છ યુનિવર્સિટીના 2 દિવસીય 20મા યુવા મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા। યુવા મહોત્સવ જેવા આયોજનો યુવાનોની પ્રતિભાને ખીલવવા માટે મહત્વપૂર્ણ છે। યુવાનો આ મંચોનો લાભ લઈ પોતાની શક્તિઓને પ્રગટ કરે તે જરૂરી છે। કચ્છ યુનિવર્સિટીના 2 દિવસીય આ મહોત્સવમાં સંલગ્ન કોલેજો અને અનુસ્નાતક ભવનની કુલ 45 ટીમોના 1100 જેટલા યુવાનોએ ભાગ લીધો હતો। કચ્છના યુવાનોમાં અનેક પ્રકારની પ્રતિભા રહેલી છે અને યુવા મહોત્સવ તે પ્રતિભાને યોગ્ય મંચ પૂરો પાડે છે। તેમણે તમામ ભાગ લેનાર કલાકારોની સફળતાના સોપાનું સર કરવાનો આશીર્વાદ આપ્યા હતા। મહોત્સવની પ્રથમ રાત્રે કચ્છ યુનિવર્સિટી, ગુજરાત સાહિત્ય અકાદમી અને ભુજ બ્લોગર્સના ઉપક્રમે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે બીજા દિવસે ગુરુવારે મિમિક્રી, મોનો એક્ટિંગ, વેસ્ટર્ન સોંગ સહિતની પ્રસ્તુતિ કરાઈ હતી। સમાપન સમારોહમાં પશ્ચિમ કચ્છના પોલીસ વડા વિકાસ સુંડા અને પૂર્વ કચ્છના પોલીસ વડા સાગર બાગમાની ઉપસ્થિતિમાં તમામ વિજેતાઓને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। કચ્છ યુનિવર્સિટી દ્વારા 20મો યુવા મહોત્સવ કલાકૃતિ તારીખ 17 અને 18 એમ 2 દિવસ ઉજવાઈ રહ્યો છે। 45 કોલેજો અને અનુસ્નાતક ભવનોના 1100થી ઉપરાંત વિદ્યાર્થીઓ આમાં ભાગ લીધો છે અને 27 જુદી જુદી ઇવેન્ટ્સની અંદર એ બધા સહભાગી થયા છે। ગઈકાલે માનનીય કલેક્ટર શ્રી કચ્છના વડપણ હેઠળ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન સત્ર ગોઠવાયું હતું અને ત્યારબાદ પ્રતિયોગિતાઓ છે એ શરૂ થઈ હતી। ખૂબ જ ઉત્સાહ યુવાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે। મોટું એક આકર્ષણ ગત 2 વર્ષથી અમે ફૂડ ફેસ્ટિવલ પણ અત્રે યુનિવર્સિટીમાં ચાલુ કર્યું છે, જેમાં કોલેજના વિદ્યાર્થીઓ પોતાના હાથે જે પણ વાનગી પીરસવા ઈચ્છતા હોય એ ક્વોલિટી વાઇઝ સારી હોય એ અહીંયા પીરસી શકે છે અને એના આધારે પણ અમે 1, 2, 3 એ નંબર આપવા જઈ રહ્યા છીએ, જેથી વિદ્યાર્થીઓમાં પણ નવી નવી સ્કિલ છે એ ડેવલપ થાય। આજે સાંજે 6 વાગે એ વેલિડિક્ટરી સમાપન કાર્યક્રમ છે એ થવા જઈ રહ્યો છે, જેમાં આપણા બંને વેસ્ટ અને ઈસ્ટ કચ્છના એસપી સાહેબ છે એ હાજર રહેવાના છે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના છે। સમાપન સત્રની અંદર જે વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે એમને સર્ટિફિકેટ અને મેડલથી નવાજવામાં આવશે અને બેસ્ટ કોલેજ અથવા તો વિભાગ જે પણ આવે એનું પણ સન્માન કરવામાં આવશે। ગઈકાલે કચ્છી કલાકારોને એક પ્લેટફોર્મ પૂરું પડે એટલા માટે પાંજો ફેસ્ટ, જેના અંતર્ગત ગુજરાત સાહિત્ય અકાદમી, કચ્છ યુનિવર્સિટી અને ભુજ બ્લોગર્સના સંયુક્ત વડપણ હેઠળ એક કાર્યક્રમ રાત્રે રાખવામાં આવેલો, જેમાં પણ ખૂબ મોટી સંખ્યામાં દર્શકો અને આપણા જે વિદ્યાર્થીઓ છે એ હાજર રહ્યા હતા અને મૂળ ઉદ્દેશ્ય એ હતો કે કચ્છના લોકોને એક પ્લેટફોર્મ મળે અને પોતાની કલા છે એ સર્વ સમક્ષ દેખાડી શકે। જુદી જુદી 27 જેટલી ઇવેન્ટ્સ છે, જેમાં સાહિત્યની અંદર 3 છે, સંગીતની અંદર 7 છે, એટલે જુદા જુદા શાસ્ત્રીય કંઠ્ય સંગીત, શાસ્ત્રીય વાદ્ય સંગીત, હળવું કંઠ્ય સંગીત, પશ્ચિમી કંઠ, સમૂહ ગીત, ભારતીય, પશ્ચિમી, એવી જ રીતે નાટ્યની અંદર પણ જુદા જુદા એકાંકી, લઘુ નાટક વગેરે છે। લલિત કલા અને સર્જનાત્મકતાની અંદર પણ ચિત્રકળા, રંગોળી, કાર્ટૂનિંગ, કોલાજ, ક્લે મોડલિંગ એ વગેરે અને નૃત્યની અંદર પણ લોકનૃત્ય અને શાસ્ત્રીય નૃત્ય જેવી વિવિધ 27 ઇવેન્ટ્સની અંદર આ 1100 વિદ્યાર્થીઓ છે એ ભાગ લઈ રહ્યા છે। સમાજ સેવા માટે જાણીતા હેમેન્દ્ર જણસારીનો જન્મદિવસ વિવિધ સેવાકીય કાર્યક્રમો સાથે ઉજવાયો હતો। હેમેન્દ્ર જણસારીને સાલ ઉઢાડી સન્માનિત કરાયા હતા અને આગેવાનો તેમજ મહેમાનો દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવાઈ હતી। જન્મદિવસ નિમિત્તે નગરપાલિકા કચેરી ભુજ અને રેન બસેલા આશ્રમ, શેલ્ટર હોમ ચાંદખેડા અને નિકોલ, પૂર્વ ઝોન અમદાવાદ શેલ્ટર હોમ ખાતે આશ્રિતો સાથે કેક કાપી વિશેષ ભોજન સાથે ઉજવણી કરાઈ હતી। આ પ્રવૃત્તિઓ દ્વારા હેમેન્દ્ર જણસારીની માનવતા, સહાનુભૂતિ અને સમાજ પ્રેમને ઉજાગર કરવામાં આવ્યું હતું। નિકોલ આશ્રય ગૃહના તમામ આશ્રિતો અને સ્ટાફની તરફથી પણ હેમેન્દ્રભાઈને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આજે જોગાનું જોગ એવું છે કે દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસની જે તારીખ છે એ જ તારીખ મારી જન્મ તારીખ છે અને આજે મારો પણ જન્મદિવસ છે અને હું એક ઘર વિહોણા લોકો માટેનું એક આશ્રમ
રેન બસેરા ચલાવી રહ્યો છું. તો મારા રેન બસેરાની અંદર દોઢ વર્ષથી ગુમ થયેલ મધ્યપ્રદેશના જીતેન્દ્ર કમલસિંહ સૈની જે ગુમ થઈ ગયા હતા અને માનકુવા પોલીસ સ્ટેશન દ્વારા અમારી સંસ્થાને પુનઃસ્થાપન માટે મૂકવામાં આવ્યો હતો. અમે એમની સારવાર કરાવ્યા બાદ સ્વસ્થ થયા અને સ્વસ્થ થયા બાદ એમના પરિવારનો સંપર્ક કરી અને આજ રોજ માનકુવા પોલીસ સ્ટેશન, મેન્ટલ હોસ્પિટલ ભુજ અને લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ ત્રણેયના સંયુક્ત ઉપક્રમે આજે એમનો પરિવાર એમનો કબજો લેવા માટે ખાસ મને એ ખુશી છે કે મારા જન્મદિવસ નિમિત્તે એમનો પરિવાર અહીંયા પધાર્યો છે અને જન્મદિવસ નિમિત્તે એક ગુમ થયેલો 1.5 વર્ષથી જે વ્યક્તિ હતો એ એમના પરિવારને ફરીથી મળે છે. ખુશીની વાત હું આપને એ જણાવું કે એમની એક 15 વર્ષની દીકરી છે. જ્યારે દીકરી એમના બાપને મળશે ત્યારે એમને ખૂબ જ ખુશી થશે અને આપણે સમાજમાં જાણીએ છીએ કે દીકરી અને પિતાનો એક અનેરો સંબંધ હોય છે. જ્યારે આ 1.5 વર્ષથી ગુમ થયેલ જે પિતા છે એ એમની જ્યારે દીકરીને મળશે ત્યારે જે ખુશી હશે એ અને એને ખાસ કરીને મારા જન્મદિવસ નિમિત્તે આ પ્રસંગ જ્યારે બની રહ્યો છે ત્યારે ખૂબ જ હર્ષની લાગણી અને ખુશીની લાગણી અનુભવી રહ્યો છું. આવા કાર્યો તો વર્ષોથી થઈ રહ્યા છે અને કરી જ રહ્યા છીએ, પણ જન્મદિવસ નિમિત્તે આવા જો સદકાર્યો થતા હોય તો ભગવાને એક આ કાર્ય માટે નિમિત્ત બનાવ્યા છે એવું હું માની રહ્યો છું. કચ્છ જિલ્લાના અલગ અલગ તાલુકા, અલગ અલગ ગામોના 30 થી 35 જેટલા દિવ્યાંગોને એમના ઉપકરણો આપવામાં આવ્યા હતા. વધુમાં આજે માનનીય સાંસદશ્રીએ ખાસ એક જાહેરાત કરી હતી કે આગામી જ્યારે માનનીય પ્રધાનમંત્રીનો જન્મદિવસ આવશે ત્યારે એક અમે નેમ વ્યક્ત કરી છે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, લોકસેવા ટ્રસ્ટ અને સાંસદ પરિવાર તરફથી અંદાજે કચ્છના 1000 જેટલા દિવ્યાંગો તેમજ અન્ય જરૂરિયાતમંદ લાભાર્થીઓને વિશેષ લાભ આપવાનો નિર્ણય આજરોજ એમને જાહેર કર્યો છે. અને ખુશીની વાત એ થશે દિવ્યાંગો માટે કે આગામી જન્મદિવસના એક મોટા પાયે આયોજન કરી અને 1000 જેટલા લાભાર્થીઓને ખાસ કરીને એમાં દિવ્યાંગોનો વધુમાં વધુ સમાવેશ કરી અને લાભ આપવાનો નિર્ધાર કર્યો છે. ખાસ કરીને કચ્છના યુવા સાંસદ મારા પરમ મિત્ર વડીલ શ્રી વિનોદભાઈ ચાવડા દર વર્ષે પોતાનો જન્મદિવસ તેમજ માનનીય પ્રધાનમંત્રીનો જન્મદિવસ તેમજ મુખ્યમંત્રીનો જન્મદિવસ સેવા કાર્યથી ઉજવતા હોય છે. ત્યારે આ 11મું વર્ષ એવું છે કે જેનામાં માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ પ્રધાનમંત્રી લાભાર્થી કલ્યાણ મેળા એમનું આયોજન કરેલું હતું અને આજ રોજ માનનીય દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે માનનીય સાંસદશ્રી દ્વારા પ્રધાનમંત્રી લાભાર્થી કલ્યાણ મેળાની અંદર ખાસ કરીને જે જરૂરિયાતમંદ દિવ્યાંગો છે, શારીરિક દિવ્યાંગો હોય, માનસિક દિવ્યાંગો હોય, શ્રવણમંદ દિવ્યાંગો હોય કે દ્રષ્ટિહીન દિવ્યાંગો હોય કે અન્ય કોઈ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગો હોય, એમને પોતાની દૈનિક ક્રિયાઓમાં હલનચલન માટે સરળતાથી પોતાની દૈનિક ક્રિયાઓ કરી શકે તે માટેના જરૂરી સાધનો પોતાના સ્વખર્ચે 30 જેટલા દિવ્યાંગોને આપવામાં આવ્યા હતા. જેની અંદર ટ્રાયસિકલ, વ્હીલચેર, કેલિપર્સ, કારના મશીન જેવી અનેક એવા દિવ્યાંગોના ઉપકરણો આજે એમના સ્વખર્ચે આપવામાં આવ્યા હતા. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ છે, જે અંતર્ગત વિવિધ કાર્યક્રમો અમારી ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ કરવામાં આવ્યા છે અને દર વર્ષે હું પણ મારી સંસ્થાના માધ્યમથી અલગ અલગ કાર્યક્રમો અમે કરી રહ્યા છીએ. આજે સવારે મારા ગામની અંદર નમો વનનું નિર્માણ થયું. એક સાથે 5000 વૃક્ષો વાવવામાં આવશે એનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે હમણાં જ આપણે જોયું કે પ્રધાનમંત્રી લાભાર્થી કલ્યાણ યોજના 100 કરતાં વધારે લાભાર્થીઓને લાભ આપ્યો. અનેક દિવ્યાંગો છે એમને પણ આજે એમના જીવન જરૂરિયાત પ્રમાણે એમને પણ આજે લાભો આપવામાં આવ્યા. સવારે સ્મૃતિવનની અંદર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. અમારા ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ નરેન્દ્ર મોદી સાહેબના જન્મ દિવસ અંતર્ગત એમના દીર્ઘાયુ આયુષ્ય માટે આજે મંદિરની અંદર આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, સ્વચ્છતાનું આયોજન કરવામાં આવ્યું હતું. કુપોષિત જે આપણા બાળકો છે એમને પણ કીટ અર્પણ કરવામાં આવી હતી. આના પછી સ્વચ્છતાનો સંદેશ આખા દેશને મળે એના માટે સ્મૃતિવનની અંદર પણ એક સાથે લાખો લોકો સંકલ્પ લેશે જેનો પણ કાર્યક્રમ છે. ત્યારબાદ રિજનલ સાયન્સ સેન્ટર આપણું જે ભુજની અંદર જે છે કે ત્યાં પણ વિદ્યાર્થીઓની અલગ અલગ સ્પર્ધાઓ રાખવામાં આવી છે. એ ઉપરાંત આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આજે લાઈવ થવાના છે અને દરેક જિલ્લાઓની અંદર સ્વાસ્થ્ય કેમ્પ થઈ રહ્યા છે. CHC ઢોરી મધ્યે પણ એનું આયોજન કરવામાં આવ્યું છે, દુધઈ મધ્યે પણ એનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે
ભુજ હાટની અંદર સ્વદેશી સાંસદ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે કે આ નાના નાના વેપારીઓને એનો લાભ મળી શકે. અને છેલ્લે જે આપણે બધા જાણીએ છીએ કે નવરાત્રિના પાવન પ્રસંગે સૌ પદયાત્રી માતાના મળ જાય છે અને એમના માટે પણ એક સેવા કેમ્પનું આયોજન મારી સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે, જેનું પણ આજે લોકાર્પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. આવા અનેક વિવિધ કાર્યક્રમો આજે નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ અંતર્ગત આજે અમારી ભારતીય જનતા પાર્ટી અને મારી સંસ્થાના માધ્યમથી અમે કર્યા છે. રાપર તાલુકાના સરહદી વિસ્તાર ધરાવતા બાલાસર પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર વાઘમાર દ્વારા યોજવામાં આવ્યું હતું, જેમાં નવું બનાવવામાં આવેલ બાલાસર સાતલપુર રોડ પર બનેલા આધુનિક પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને જરૂરી સૂચનો કર્યા હતા. ત્યારબાદ પોલીસ પરેડ, પોલીસ કર્મચારીઓના પ્રશ્નો તેમજ નો ટ્રેડિંગ ક્રાઇમ અંગેની વિગતો મેળવી હતી. બોર્ડર એરિયા ધરાવતા બાલાસર પોલીસ સ્ટેશન હેઠળના માણાણીવાંડ ગામે બોર્ડરના તમામ ગામોના સરપંચો અને આગેવાનો સાથે લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગામના આગેવાનોએ પોલીસ વડા તેમજ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા સહિતનું સન્માન કર્યું હતું. પોલીસ વડા સાગર વાઘમારે ઉપસ્થિત સરહદી ગામના લોકોને જણાવ્યું હતું કે આ સરહદી વિસ્તાર ધરાવે છે, એટલા માટે સાવચેતી રાખવી જરૂરી છે. અજાણ્યા લોકો અંગે સ્થાનિક પોલીસને જાણ કરવા સૂચના આપી હતી, તેમજ દરેક મહત્વના સ્થળ પર સીસીટીવી કેમેરા લગાવવા અનુરોધ કર્યો હતો. સાથે જ લોકોને સાયબર ક્રાઇમ અંગે સમજણ આપી હતી. લોકસંવાદ બાદ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. નવરાત્રી મહોત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે માતાજીની માનતા પૂર્ણ કરવા ઠેર ઠેરથી પદયાત્રીઓ માના ચરણોમાં શીશ ઝુકાવવા પહોંચી રહ્યા છે. પદયાત્રીઓની સેવા માટે ઠેર ઠેર સેવા કેમ્પો ધમધમી રહ્યા છે. ત્યારે પત્રકાર મિત્રો દ્વારા દ્વિતીય વર્ષે પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ વિવિધ આગેવાનોએ સેવા કેમ્પમાં હાજરી આપી હતી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.